નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. અરવલ્લી જિલ્લાના બાયડ શહેરમાં આવેલા જૂના પોલીસ સ્ટેશનના કેમ્પસમાં જપ્ત કરાયેલા વાહનોમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પોલીસ દ્વારા વિવિધ ગુનાઓમાં જપ્ત કરીને રાખવામાં આવેલ વાહનોમાં આગ ભભૂકી ઉઠતા ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. માહિતી મળતા જ પીઆઈ વાય.આર. ચૌહાણ અને પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આગની ગંભીરતા સમજી પોલીસે ફાયર એક્સટિંગ્વિશર અને પાણીની મદદથી આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી. પોલીસ જવાનોની સમય સૂચકતા અને ભારે જહેમતના કારણે આગ વધુ ફેલાય તે પહેલાં જ નિયંત્રણમાં આવી ગઈ હતી. લગભગ કલાકભરની કામગીરી બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવાયો હતો અને પોલીસની ઝડપી કામગીરીના કારણે મોટી હોનારત ટળી હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. બિલકુલ ચોક્કસ વાત કરીએ તો અરવલ્લી જિલ્લાના બાયડના જૂના પોલીસ કેમ્પસમાં ગત રાતે જે જપ્ત કરેલા વાહનો હતા તેમાં આગ લાગી હતી. આગની ઘટનાને પગલે કેમ્પસમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. ત્યારે ઘટનાની ગંભીરતા સમજીને પીઆઈ વાય.આર. ચૌહાણ અને તેમની ટીમ તાત્કાલિક એક્શનમાં આવી ગઈ હતી. પોલીસ સ્ટાફને સમય સૂચકતા વાપરીને પોતાની પાસે ફાયરના જે સાધનો હતા અને પોણીનો સતત મારો ચલાવીને તાબડતોડ આગ પર કાબૂ મેળવી લીધો હતો અને આગને બુઝાવવાની કામગીરી શરૂ પણ કરી દીધી હતી. અને પોલીસ જવાનોનો ભારે જહેમત બાદ અને મહેનત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ પણ મેળવી લેવાયો હતો અને પોલીસે આ સારી કામગીરીને લઈને કારણે આ મોટી હોનારત ટળી ગઈ હતી. જો કે આગ કયા કારણસર લાગી તે દિશામાં હવે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. જી બિલકુલ.